હલો એવરીવન, આપણે ચેપ્ટર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિમાં આગળના લેક્ચરમાં જોયું કે મરઘા ઉછેર વ્યવસ્થાપન તેમજ તેની સાથે સંકળાયેલ વ્યવસાય તરીકે પોલ્ટ્રી ફાર્મ એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. અહીં આપણે આગળ પ્રાણી સંવર્ધનની પણ કેટલીક વિશિષ્ટતાઓ જોઈ. મરઘા ઉછેરમાં આપણે જોયા અનુસાર ભારતમાં ઉપલબ્ધ મરઘાની કેટલીક નસલ કે જાતો, એ ઉપરાંત વિદેશથી આયાત કરેલી કેટલીક જાતો કે જેમાં સંવર્ધન કરાવીને મેળવાતી જાતોનો સમાવેશ થાય છે. હવે મરઘા ઉછેરમાં ધ્યાન રાખવામાં આવતી બાબતોમાં મુખ્યત્વે સ્વચ્છતા પહેલા નંબરે, અને તે ઉપરાંત જો મરઘીઓને પૂરતા પ્રમાણમાં પોષક મૂલ્ય પ્રાપ્ત કરાવાશે તો તેમનામાંથી પ્રાપ્ત થયેલ ઈંડા તેમજ તેમના માંસ પણ વધુ પ્રમાણમાં પોષક મૂલ્યો ધરાવતા હશે. વિટામિન B12ની ઉણપ કે જે લગભગ એવું જ કહેવાય છે કે માંસાહારમાંથી પ્રાપ્ત થાય છે. બહુ ઓછા શાકભાજી કે પાણી ઉપરાંત મોટાભાગનું વિટામિન B12 એ માંસાહારમાંથી પ્રાપ્ય છે. ઈંડાની વાત કરીએ તો ઈંડાને શાકાહારમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને નેક સંસ્થા તેમજ IVRI એટલે કે ઇમ્પેરિયલ વેટરીનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇજ્જતનગરે કરેલા સંશોધનો અનુસાર ઈંડા ઉચ્ચ જૈવિક મૂલ્ય ધરાવે છે. ઈંડામાંથી પ્રાપ્ય એવી બનાવટો કે જેના સેવનથી જેમ દૂધની બનાવટો કે દૂધના ઉપયોગમાંથી પોષક મૂલ્યો પ્રાપ્ત થાય છે તેવા જ પોષક મૂલ્યો તેમાંથી પ્રાપ્ય થાય છે. અહીં આપણે જોયું હતું એમ કે મરઘા ઉછેર એ મરઘીઓના પ્રજનન હેતુથી નહીં પરંતુ કૃત્રિમ સંવર્ધન કરાવીને વ્યાવહારિક ધોરણે કે વ્યાપારી ધોરણે તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાની એક પદ્ધતિ છે. એટલે કે અહીં પ્રજનન હેતુલક્ષી નહીં પરંતુ વ્યાપારી ધોરણે મરઘા ઉછેર પોલ્ટ્રી ફાર્મમાં કરાતો હોય છે. મરઘા ઉછેરમાં ફક્ત મરઘા જ નહીં પરંતુ અન્ય એવા કેટલાય પક્ષીઓનો પણ ઉછેર કરવામાં આવી રહ્યો છે કે જેનો ઉપયોગ મોટાભાગે માંસાહારના હેતુથી થતો હોય. કેટલાક પક્ષીઓ જેવા કે ટર્કી કે હંસ જેવા પક્ષીઓ કે જેમનો માંસાહારમાં પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અહીં માંસાહારના સેવનમાં ધ્યાન રાખવા જેવી બાબત એ ગણી શકાય કે આવા માંસાહારના સેવનમાં આથવણની પ્રક્રિયા, ફર્મેન્ટેશનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોવાને કારણે તેનું સેવન ફાયદાકારક હોવાની સાથે હાનિકારક પણ ગણી શકાય, કારણ કે તેમાં આથવણ ઉચ્ચ દર ધરાવે છે. અન્ય શાકાહારી કે શાકભાજી કે અન્ય ખાદ્ય ઉત્પાદનોની દૃષ્ટિએ તો આવા વિવિધ કારણોસર આપણને ફેલાયેલા રોગોમાં બર્ડ ફ્લૂ કે જે આવા પક્ષીઓના માંસાહારથી સેવનથી થતા રોગો પૈકીનો એક છે. તો જ્યારે પણ માંસાહાર કરવામાં આવે તો આ બધી બાબતોનું પુષ્કળ પ્રમાણમાં ધ્યાન રાખવું જરૂરી છે. પ્રાણીઓના સંવર્ધનની વાત કરીએ તો પ્રાણીઓની જાળવણી એ સૌથી પહેલો હેતુ છે. પ્રાણીઓની જાળવણીમાં આપણે એ પણ નજરઅંદાજ ન કરી શકાય કે જો સતત સંવર્ધન કરવામાં આવતી જાતો કે જેમની પેઢીઓ સમાન છે અથવા તો જેમના પૂર્વજો સમાન છે તો એમાં સતત અંતઃસંવર્ધન કરાવતા એમાં જનીનિક પુનઃસંયોજનો પ્રાપ્ય થતા નથી અને એક જ પ્રકારની જાતો કે જેમાં વારંવાર આ પ્રકારે સંકરણથી આપણને જોઈએ તેવું વિપુલ માત્રામાં ઉત્પાદન પ્રાપ્ય થતું હોતું નથી. તો આ કારણોસર એક જ જાતના નહીં પરંતુ ભિન્ન જાતોના હોય તેવા પશુઓ વચ્ચે અંતઃસંકરણ અને બહિર સંવર્ધનના કાર્યક્રમો યોજી આપણે વધુને વધુ ઉત્પાદનો પ્રાપ્ત કરી શકીએ. તો આપણે જોયા અનુસાર
મરઘા ઉછેર વ્યવસ્થાપન તેમજ પ્રાણી સંવર્ધનની કેટલીક પદ્ધતિઓમાં આપણે આગળ વધતા જોઈશું કે અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધનથી આપણને કયા પ્રકારના ફાયદા પ્રાપ્ય થઈ શકે. તો અહીં આપણે પ્રાણી સંવર્ધનમાં જોયું તેમ કે પ્રાણી સંવર્ધનનો હેતુ એટલે કે સૌથી પહેલાં એમના ઉત્પાદનમાં વધારો કરવો અને તેમના ઉત્પાદનની ઉત્કૃષ્ટ ગુણવત્તા સુધારવી. તો હવે આ પ્રકારે આપણે અંતઃસંવર્ધનમાં આગળ જોઈશું કે સંવર્ધન અને તેમાં પણ અંતઃ એટલે કે જે પ્રાણીઓની પેઢીઓ સમાન છે, પૂર્વજો સમાન છે તેવા, એટલે કે એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરાવવામાં આવતું પ્રજનન. તો પ્રજનન પ્રેરવા માટે સૌપ્રથમ એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા શોધી તેમની વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે. આ સમાગમ એ કૃત્રિમ સમાગમના હેતુલક્ષી પણ ગણી શકાય. એટલે કે અહીં કેટલીક વખત સંવર્ધનની પ્રક્રિયાઓ કુદરતી છે, છતાં પણ પ્રાણીઓને વિવિધ પ્રકારના હોર્મોન્સ અથવા તો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પણ કરાવવામાં આવતું હોય છે. તો હવે ફળ સ્વરૂપે પ્રાપ્ત સંતતિનું મૂલ્યાંકન કરી અને તેમાંથી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા શોધી આગામી સમાગમ કરવા માટે પસંદ કરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલાં તો એક શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા. તો હવે શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને આપણે કઈ રીતે નક્કી કરી શકાય? તો હવે શ્રેષ્ઠ નર શ્રેષ્ઠ માદા નક્કી કરવા માટે એમના બાહ્ય રચના ઉપરાંત આંતરિક રચનાનો અભ્યાસ પણ અનિવાર્ય છે. એટલે કે આ પશુઓ દ્વારા આપવામાં આવતા દૂધ અથવા તો આ પશુઓ કે જે શારીરિક નબળાઈ નથી ધરાવતા તેઓને ઉચ્ચ સ્થાનમાં નિયુક્ત કરવામાં આવે છે અને તેમના સમાગમ પૈકી જે સંતતિઓ પ્રાપ્ત થાય એ ફરીથી આગામી પેઢીઓમાં શ્રેષ્ઠ નર કે શ્રેષ્ઠ માદા તરીકે વર્તે છે અને એમાં પણ વારંવાર સમાગમ કરાવી આ પ્રકારે અંતઃસંવર્ધનની પ્રક્રિયાઓ આગળ વધે છે. ફળ સ્વરૂપે જે સંતતિનું મૂલ્યાંકન કરીએ તે શ્રેષ્ઠ નર કે શ્રેષ્ઠ માદા હોય છે અને આ સંતતિના મૂલ્યાંકન ઉપરાંત જે શ્રેષ્ઠ નર અને માદા છે તેને શોધી તેમાં આગળ સમાગમની પ્રક્રિયાઓ માટે પસંદ કરવામાં આવે છે. શ્રેષ્ઠ માદા તરીકે ગાય કે ભેંસ પણ હોઈ શકે જે પ્રત્યેક દૂધ સ્રવણે વધુને વધુ દૂધ આપે. એવું કહેવાય છે કે આ પ્રકારે તૈયાર કરેલી નસલો કે જે દિવસ દરમિયાન 14થી 30 લીટર જેટલું દૂધ આપવા માટે સક્ષમ હોય છે. શ્રેષ્ઠ નર એટલે આખલો જે અન્ય નરની સાપેક્ષે શ્રેષ્ઠતમ સંતતિ ઉત્પન્ન કરી શકે. તો હવે કયા પ્રકારે આવી શ્રેષ્ઠતાનું મૂલ્યાંકન કરી શકાય? એક તો આપણે એની શારીરિક નબળાઈને ધ્યાનમાં લેવાની છે, ઉપરાંત તેના દૂધ સ્રવણની પ્રક્રિયા. હવે જેમ મેન્ડલે વટાણાની શુદ્ધ જાતો મેળવવા માટે જે કાર્યપ્રણાલીનો ઉપયોગ કર્યો તેવી જ પ્રણાલીનો ઉપયોગ પશુઓની શુદ્ધ જાતો મેળવવા માટે પણ થાય છે. આપણે ચેપ્ટર 5 અને 6 આગળ જોઈશું. એમાં જોઈશું કે મેન્ડલના વિવિધ પ્રયોગો પૈકી આપણને વટાણાની શુદ્ધ સંકર જાતો પ્રાપ્ત થાય છે કે જેમાં એની પિતૃ પેઢી કરતાં જુદા જ લક્ષણો છે, પરંતુ એની ઉત્પાદન ક્ષમતા વધારે છે. તો આ જ પ્રકારે આવી પ્રણાલીઓનો ઉપયોગ કરી આપણે આગળ શ્રેષ્ઠતમ જાતિઓનું નિર્માણ કરી શકાય અને આવી શ્રેષ્ઠ જાતિઓના નિર્માણ પૈકી આપણે વધુને વધુ ઉત્પાદન મેળવી શકાય. તો હવે અંતઃસંવર્ધન એટલે કે સમયુગ્મતાનું પ્રમાણ વધે. સમયુગ્મતા, સમ એટલે સરખા અને યુગ્મ એટલે જોડમાં રહેલા લક્ષણો. હવે ધારો કે શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ કરાવી અને આપણને જે પ્રાપ્ય સંતતિ મળે છે
તો હવે તેના લક્ષણો એટલે કે એ બંને થકીના સમાગમના લક્ષણો એ નવી સંતતિમાં આવશે અને આ નવી સંતતિ કે જેનું ફરીથી વારંવાર આ પ્રકારે સંવર્ધન કરાવવાથી કે સમાગમ કરાવવાથી પ્રાપ્ય સંતતિ કે જેમાં અગાઉના લક્ષણો વારંવાર જોવા મળે. એટલે કે અહીં સમયુગ્મતા જોડમાં રહેલા જનીનો એ આગળ ને આગળ સંતતિઓમાં જોવા મળે છે. તો હવે જેમ જેમ સમયુગ્મતાનું પ્રમાણ વધશે તેમ જો કોઈ પ્રાણીમાં તેની શુદ્ધ જાત મેળવવા માંગીએ તો અંતઃસંવર્ધન કરવું જરૂરી છે. અંતઃસંવર્ધન એ નુકસાનકારક પ્રચ્છન્ન જનીનોને બહાર લાવે છે, જેથી પસંદગી દ્વારા દૂર કરી શકાય. ધારો કે અંતઃસંવર્ધન કરાવવાને પરિણામે પ્રાપ્ય સંતતિ કે જે ઈચ્છિત પરિણામો ન આપે તો 1-2 પેઢી પછીના પરિણામો પછી ફરીથી એનો અન્ય શ્રેષ્ઠ નર કે શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવી અને આપણે ઈચ્છિત એવા પરિણામો મેળવી શકાય છે. શ્રેષ્ઠ જનીનોની જમાવટ કરવામાં અને અનિશ્ચિત જનીનોને દૂર કરવામાં મદદરૂપ એટલે કે અંતઃસંવર્ધન પદ્ધતિ, જેમાં સારામાં સારા શ્રેષ્ઠ જનીનો કે સમયુગ્મ જોડમાં રહેલા જનીનોને પેઢી દર પેઢી પુનરાવર્તિત કરવામાં આવે છે અને અનિચ્છનીય હોય તેવા જનીનોને દૂર કરવામાં આવે છે. અંતઃસંવર્ધન વસ્તીની ઉત્પાદકતામાં વધારો કરે છે અને તેમ છતાં સતત અંતઃસંવર્ધન, ખાસ કરીને નિકટતમ અંતઃસંવર્ધન ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો કરે છે, જેને અંતઃસંવર્ધન દબાણ કહે છે. એક ઉદાહરણ તરીકે કે જે પેઢીઓમાં ખૂબ જ નજીકના કુટુંબો સાથે સમાગમની પ્રક્રિયા કરવામાં આવે તો આવી પેઢીમાં રુધિર જૂથ તેમજ તેમના કેટલાક લક્ષણો એ પુનરાવર્તિત થતા હોય છે અને વારંવાર આવા સમયુગ્મ જનીન જો જોડમાં પુનરાવર્તિત થયા કરે તો તેના કારણે કેટલીક વખત શારીરિક નબળાઈ પણ આવી શકે છે. આપણે કેટલાક સમાજના ઉદાહરણ સ્વરૂપે લઈએ કે જેમાં કૌટુંબિક રીત રિવાજો અનુસાર પેઢી એક જ સમાન હોય તો એવી સમાન પેઢીઓ વચ્ચે આ પ્રકારે અંતઃસંવર્ધન દ્વારા કે સમાગમ દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ કે જેમાં ઘણા એવા શારીરિક ખોડખાપણ કે ખામીઓ જોવા મળે છે. આવી સમસ્યાના નિવારણ માટે અંતઃસંવર્ધિત વસ્તીઓના પ્રાણીઓનું તે જ જાતિના અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરાવવાથી ફળદ્રુપતા અને ઉત્પાદકતાને પુનઃસ્થાપિત કરી શકાય. એટલે કે હવે જો આ પ્રકારે ઉત્પાદકતા પ્રાપ્ત થઈ રહી છે કે જેમાં શ્રેષ્ઠતમ જનીનો નથી પરંતુ કોઈક કારણસર અનિચ્છનીય જનીનો પ્રવેશી ચૂક્યા છે, તો આ સમસ્યાના નિવારણ માટે હવે જે તે ફળદ્રુપ જાતિ છે એ ફળદ્રુપ જાતિનું તે જ જાતિના અસંબંધિત એટલે કે જેમાં વારંવાર સમાગમ કરવામાં આવે છે તે નહીં પરંતુ અન્ય જો શ્રેષ્ઠ નર હોય તો તેને અસંબંધિત શ્રેષ્ઠ માદા સાથે અને શ્રેષ્ઠ માદા હોય તો તેને અસંબંધિત શ્રેષ્ઠ નર સાથે સમાગમ કરાવીને આ પ્રક્રિયાનું નિરાકરણ કરી શકાય છે. એટલે કે અંતઃસંવર્ધન પદ્ધતિ કે જેના પરિણામે આપણને આવા પરિણામો પણ પ્રાપ્ય થઈ શકે છે. તો આપણે અંતઃસંવર્ધનની વિવિધ પદ્ધતિઓ કે જેમાં જોયું કે સંવર્ધનની પદ્ધતિ એટલે કે એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરાવવામાં આવતું પ્રજનન એટલે કે અંતઃસંવર્ધન. અંતઃસંવર્ધનના ફાયદા એ છે કે અહીં વધુ ઇચ્છનીય શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા ઝડપથી પ્રાપ્ય થઈ શકે છે અને એનું એક ગેરલાભ એ પણ છે કે વારંવાર થતા અંતઃસંવર્ધનને કારણે પેઢી દર પેઢી સમયુગ્મી જનીનો બેવડાય છે અને આ પ્રકારે સમયુગ્મી જનીનોના બેવડાવાને કારણે આપણને
ઈચ્છિત પરિણામ કે ધારેલું પરિણામ પ્રાપ્ય થતું નથી, પરંતુ ઝડપથી અસંબંધિત જાતિઓ સાથે પુનઃ સમાગમ કરી આ સમસ્યાનું નિવારણ થઈ શકે છે. તો આ પ્રકારે અંતઃસંવર્ધન એ ખૂબ ખર્ચાળ પદ્ધતિ ન ગણી શકાય, કારણ કે જ્યારે દૂધ ઉત્પાદકતાની વાત આવે ત્યારે નિર્માણ થયેલા પ્રાણીઓ માટેના રહેઠાણ કે જેમાં આ પ્રકારે શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને શોધી તેમની વચ્ચે સમાગમ ઝડપથી થઈ શકે છે. એટલે કે આવી પદ્ધતિઓ કે જેમાં ઘણી ખર્ચાળ અથવા તો સમય માંગી લે તેવી પદ્ધતિઓ ન કહી શકાય. હવે એ પછી આપણે આગળ જોઈએ કે અંતઃસંવર્ધન કરતાં બહિર્સંવર્ધન ઇચ્છનીય છે કે નહીં. તો હવે બહિર્સંવર્ધન એટલે કે અહીં પહેલેથી જ અસંબંધિત પ્રાણીઓનું સંકરણ જે 4 થી 6 પેઢીઓ સુધી સમાન પૂર્વજ નથી ધરાવતા એવા પ્રાણીઓ વચ્ચે એટલે કે વિજાતીય ભિન્ન જાતો વચ્ચે એટલે કે પરસંવર્ધન અથવા ભિન્ન જાતિઓ વચ્ચે એટલે કે આંતરજાતીય સંવર્ધન કરી શકાય છે. તો અહીં પહેલેથી જ સમયુગ્મી જનીનો જોડમાં આગળ વધતા નથી અને આ પ્રકારે ઇચ્છનીય પરિણામ આપણને પ્રાપ્ય થઈ શકે છે. તો બહિર્સંવર્ધનમાં તબક્કાવાર જોઈએ કે સૌથી પહેલાં એક જ જાતિના એવા પ્રાણીઓ વચ્ચે કરાતો સમાગમ એટલે કે બહિર્સંવર્ધન કે જેમાં વંશ અનુસાર 4 થી 6 પેઢીઓ સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ હોવા ન જોઈએ. તો અંતઃસંવર્ધનમાં જેમ જોયું કે ત્યાં 4 થી 6 પેઢી સુધી પૂર્વજો એના એ જ છે, જેના કારણે લક્ષણો પુનરાવર્તિત થાય છે. જ્યારે અહીં 4 થી 6 પેઢી સુધી પૂર્વજ સમાન નથી, એટલે કે એક શ્રેષ્ઠ નર અથવા એક શ્રેષ્ઠ માદા છે તો એના 4 થી 6 પેઢી સુધી કોઈ પૂર્વજ સમાન નથી. તો હવે એના કારણે તેમના સમયુગ્મી જનીનો પુનરાવર્તિત થવાની શક્યતા રહેતી નથી. તો આ પ્રકારે ઉત્પન્ન થતી સંતતિ સીધી જ બહિર્સંકર જાત તરીકે ઓળખાય છે અને તેમાંથી ફરીથી નિર્માણ પામતી સંતતિઓ એ વળી બહિર્સંકર જાત તરીકે આગળ સંતતિઓ નિર્માણ કરતી જાય છે. આ પદ્ધતિ એવા પશુઓ માટે ઉપયોગી છે જેમની દૂધ ઉત્પાદન ક્ષમતા ઓછી છે તેમજ માંસ માટે ઉપયોગી હોય તેવા પ્રાણીઓના માંસનો દર વધારે છે. માત્ર એક વારનું બહિર્સંવર્ધન એ અંતઃસંવર્ધનને દૂર કરવામાં ઉપયોગી છે, એટલે કે સતત અંતઃસંવર્ધિત દબાણ કે જે માત્ર એક જ વારના બહિર્સંવર્ધનથી દૂર કરી શકાય. તો અંતઃસંવર્ધનની નિરાકરણ જે પણ પ્રશ્નો છે એના નિરાકરણ માટે એકમાત્ર ઉપાય તરીકે બહિર્સંવર્ધન છે કે જેમાં એક જાતિના શ્રેષ્ઠ નર કે શ્રેષ્ઠ માદાને અન્ય જાતિના કે જેના પૂર્વજ સમાન નથી તેની સાથે કે 4 થી 6 પેઢી સુધી તેને કોઈ જ સંબંધ નથી તેવા પ્રાણીઓ સાથે સમાગમ કરાવીને નવી સંતતિનું નિર્માણ કરી શકાય છે. તો હવે બહિર્સંવર્ધન એટલે કે અસંબંધિત પ્રાણીઓનું સંકરણ એમાં 3 પ્રકારે એટલે કે વિજાતીય, પરસંવર્ધન અથવા આંતરજાતીય સંબંધ કરી શકાય. બહિર્સંવર્ધન એટલે કે એક જ જાતિના છે પરંતુ 4 થી 6 પેઢીઓ સુધી તેમની વચ્ચે કોઈ જ સંબંધ નથી અને એવા પ્રાણીઓ વચ્ચે સમાગમ કરાવવામાં આવે કે જેને સીધી જ બહિર્સંકર જાત તરીકે નસલનો ઉપયોગ કરી શકાય. પરસંવર્ધનમાં આગળ વધતા કે આ પદ્ધતિમાં એક જાતના શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવવામાં આવે છે, એટલે કે 2 ભિન્ન જાતિના ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય છે અને આ રીતે મળતી સંતતિ સીધી જ વ્યાવસાયિક ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. નવી સ્થાયી જાતોના વિકાસ માટે પણ તેઓ ઉપયોગી છે અને અંતઃસંકરણ સ્વરૂપે પણ ફરીથી તેનો ઉપયોગ કરી શકાય. એટલે કે એક વારનું પરસંવર્ધન એ આગળ અંતરસંવર્ધન દ્વારા પણ ફરીથી લક્ષણોને રજૂ કરતું નથી. એટલે કે અંતઃસંવર્ધન
ના નિરાકરણ માટે બહિર્સંવર્ધન અને પરસંવર્ધન ઉપયોગી છે. બહિર્સંવર્ધન અને પરસંવર્ધનમાં એટલો ફરક કહી શકાય કે બહિર્સંવર્ધન કે જેમાં 4 થી 6 પેઢી સુધી બંને પ્રાણીઓના કોઈ સમાન પૂર્વજ નથી, જ્યારે અહીં 2 ભિન્ન જાતો છે અને એ ભિન્ન જાતોમાં પરસંવર્ધન કરાવી સીધું જ શ્રેષ્ઠ સંકરિત જાતિ તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. તો આમ આપણે બહિર્સંવર્ધનની પ્રક્રિયાઓ એટલે કે અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન દ્વારા આ પ્રકારે નવી શ્રેષ્ઠ જાતિઓનું નિર્માણ કરી શકાય. આ નવી સ્થાયી જાતો એ વર્તમાન જાતોથી શ્રેષ્ઠ છે અને આ પદ્ધતિ દ્વારા ઘણી નવી પ્રાણીની જાતો પણ વિકસાવવામાં આવે છે. પંજાબમાં વિકસિત હિસારડેલ ઘેટાની નવી જાત કે જે બિકાનેરી અને મરીનો ઘેટા વચ્ચેના સંકરણની નીપજ છે. એટલે કે આપણે બહિર્સંવર્ધનની આવી વિવિધ પદ્ધતિઓ થકી એટલે કે પરસંવર્ધન, વિજાતીય સંવર્ધન અથવા તો આંતરજાતીય સંવર્ધન દ્વારા આવી વિવિધ જાતોનું નિર્માણ કરી શકાય. આંતરજાતીય જે સંકરણ છે આ પદ્ધતિમાં 2 ભિન્ન અસંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં સંતતિમાં બંને પિતૃઓના ઇચ્છિત લક્ષણો જોવા મળે છે અને એનું એક આગવું મહત્ત્વ છે. દાખલા તરીકે ખચ્ચર, જે માદા ઘોડા અને નર ગધેડા વચ્ચેનું સંકરણ છે. પરંતુ અહીં આપણે આંતરજાતીય સંકરણમાં એક ગેરલાભ એ છે કે જે ખચ્ચર નિર્માણ પામશે તે સ્ટરાઇલ કે વંધ્ય છે અને તે આગળ નવી સંતતિનું નિર્માણ કરવામાં અસક્ષમ છે. તો આવા ખચ્ચર અથવા કેટલાક ઉદાહરણ આપણે પ્રજનનના ચેપ્ટરમાં પણ ભણ્યા હતા કે ખચ્ચર છે, વંધ્ય માનવ યુગલ છે કે વંધ્ય માખી કે જે સ્ટેરાઇલ હોય છે એટલે કે વંધ્ય હોય છે અને એ નવી સંતતિઓનું નિર્માણ કરી શકતા નથી. એટલે કે આંતરજાતીય સંકરણ કે જેમાં 2 ભિન્ન જાતિઓના સંબંધિત નર અને માદા વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે. અહીં જાતિઓ જ સંપૂર્ણપણે ભિન્ન છે. એટલે કે માદા ઘોડા અને ગધેડા વચ્ચેનું સંકરણ, બંનેની જાતિ ખૂબ જ અલગ છે, પરંતુ નિર્માણ પામતું ખચ્ચર એ ઘોડા જેવું શરીર ધરાવશે અને ગધેડા જેવા ભાર વહન કરવાની ક્ષમતા ધરાવશે. તેની ઊંચાઈ ઓછી હોવાને કારણે તેના પર સરળતાથી ભાર વહન કરાવવું શક્ય બને છે. તેમજ કેટલાક ઠંડા પ્રદેશોમાં ખચ્ચરનો આ પ્રકારે મનુષ્યોના ટ્રાન્સપોર્ટેશન એટલે કે વ્યાવહારિક દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. એ ઉપરાંત એના શારીરિક રચનાને કારણે એ સરળતાથી બર્ફીલા પહાડોમાં ચઢાઈ કરી શકે છે. આ ઉપરાંત આંતરજાતીય સંકરણ તરીકે લાયન અને ટાઈગરની સંતતિ એટલે કે લાઇગર તેમજ ઝેબ્રા અને હોર્સના સંકરણના પ્રયત્ન રૂપે પણ નવી સંતતિઓ અસ્તિત્વમાં આવી છે. આ સંતતિઓ સ્ટેરાઇલ કે વંધ્ય હોય છે કે જેથી તેમાંથી આગળ સંતતિઓ નિર્માણ કરવાનો ફાયદો રહેતો નથી. ફરીથી આવા પ્રાણીઓના સંતતિઓના નિર્માણ માટે ફરી આ જ પ્રકારે 2 ભિન્ન જાતિ વચ્ચે સમાગમ કરાવવો એ જરૂરી બને છે. તો આ પ્રકારે આપણે સંવર્ધનની 2 મુખ્ય રીતો જોઈ, એટલે કે અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન. અંતઃસંવર્ધન કે જેમાં 4 થી 6 પેઢીઓ સુધી સમાન પૂર્વજ જ છે, સરખા જ લક્ષણો છે, સરખો દેખાવ, સરખા રૂપરેખાંકન વગેરે. બહિર્સંકરણ કે જેમાં 3 પ્રકારે એટલે કે વિજાતીય, એક શ્રેષ્ઠ માદા, એક શ્રેષ્ઠ નર. પરસંવર્ધન એટલે કે એક જાતિ કે જેની અન્ય જાતિ 4 થી 6 પેઢી સુધી સમાન ન હોય તેવું સંકરણ. અને તે જ પ્રકારે આંતરજાતીય સંકરણ કે જેમાં 2 ભિન્ન સંબંધિત જાતિઓ વચ્ચે સંકરણ કરાવીને નવી સંતતિઓનું નિર્માણ કરી શકાય છે. અને તેના કેટલાક ઉદાહરણો પૈકી આપણે ખચ્ચર અને લાઇગરના
એક્ઝામ્પલ્સ જોયા. તો હવે આ પ્રકારે જે સંતતિઓ નિર્માણ પામશે કે જે આંતરજાતીય સંકરણથી નિર્માણ પામે છે એ વંધ્ય હોવાને કારણે નવી સંતતિઓ નિર્માણ કરવા માટે ખૂબ જ અસક્ષમ છે. તો હવે નિયમિત સંવર્ધન પ્રયોગો તરફ આપણા આવતા લેક્ચરમાં આગળ વધીશું. ત્યાં સુધી આવજો.